જે રીતે ભાગવત કથાની નીકળે છે પોથીયાત્રા, તે રીતે ગામની મહિલાઓ નીકળી વૃક્ષોની પોથી લઈને। દ્રશ્યો છે અમરેલીના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના। જીરા ગામમાં અવસર હતો વૃક્ષારોપણનો। ગામના ઉદ્યોગપતિના સહયોગથી આજે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી 5000 વૃક્ષોનું મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરાયું, જેમાં જીરા ગામના તમામ લોકો જોડાયા। તો અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં રહેતા જીરા ગામના લોકો પણ આ પ્રસંગે પોતાના વતને પહોંચ્યા। ગામના રામજી મંદિરથી મહિલાઓ વૃક્ષોની પોથી લઈ નીકળી અને જીરા ગામથી આંબા ભમોદરા, સિમરણ અને બોરાળા ગામના મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કર્યું। ગ્રામજનોના મતે ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, તે જોતા આકરા તાપમાંથી મુક્તિ મેળવવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે। વન વિભાગની નર્સરીમાંથી લીમડો, વડલો, કરંજ, પીપળો, રણ, નીલગિરી સહિતના વૃક્ષોના છોડ લાવવામાં આવ્યા હતા। જીરા ગામના લોકોએ વૃક્ષારોપણ કરી ગૌરવ અનુભવ્યું અને દરેક ગામમાં વૃક્ષારોપણ થાય અને પર્યાવરણનું જતન થાય તેવી અપીલ કરી। આ કાર્યક્રમ એવી રીતે કરીએ કે આખું ગામ જાણે એક ઉત્સવ બનાવી રહ્યું હોય એવી રીતે આપણે સુરતથી, અમદાવાદથી બધાને બોલાવીએ અને વૃક્ષારોપણ કરીએ। અને વૃક્ષોમાં બહેનોએ જ જવાબદારી લીધી છે વૃક્ષો વાવવાની। અમારા સરપંચ દક્ષાબેને કીધું છે કે વૃક્ષો વાવવાની જવાબદારી અને એને પાણી પાવાની જવાબદારી પણ અમે રાખીશું।